સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી માટે ખૂબ જ અગત્યના પ્રશ્ન સિરીઝ વિશે આપણે વાત કરવાના છે. તો ખાસ આ વિડીયો પૂરો જોશે. વાત કરીએ જીએસઆરટીસી હેલ્પરને લગતા કેટલાક આઈએમપી પ્રશ્ન વિશે વાત કરવાની છે. તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. પહેલા નંબરનો પ્રશ્ન છે, રેડિયેશન પાયરોમીટર છે એનો ઉપયોગ ખાલી જગ્યા માપવા માટે થાય છે મિત્રો. હાઈ ટેમ્પરેચર, લો ટેમ્પરેચર, મીડિયમ ટેમ્પરેચર કે એક પણ નહીં. રેડિયેશન પાયરોમીટર છે મિત્રો, એનો ઉપયોગ છે હાઈ ટેમ્પરેચર માપવા માટે થતો હોય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, આપણે જોઈએ કે ડાયોડની અંદર ટર્મિનલ કેટલા હોય છે? 3, 4, 2 કે 8. તો ડાયોડ હોય છે મિત્રો, ડાયોડનો જો સિમ્બોલ તમને પૂછાય તો આ પ્રકારનો કંઈક સિમ્બોલ હોય છે. આ કે બનાવે છે મિત્રો. તો આની કમનો જે કેથોડ કહેવામાં આવે છે ને એક છે એનોડ, એટલે કે બે ટર્મિનલ હોય છે. એકનું નામ છે મિત્રો, એકનું નામ એનોડ કહેવામાં આવે છે, બરાબર, એનોડ, અને એકનું નામ કેથોડ. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, એનોડ અને કેથોડ બે ટર્મિનલ હોતા હોય છે ડાયોડની અંદર. જ્યારે બે લેમ્પ છે ઝાંખા પડતા પ્રકાશ આપે છે ત્યારે કેમાં જોડાયેલા હોય છે? બે લેમ્પ હોય, બરાબર, આ બે લેમ્પ છે ઝાંખા પડતા પ્રકાશ આપે છે મિત્રો, તો ત્રીજા નંબરની અંદર કેમાં જોડાયેલા હોય? તો કે સિરીઝની અંદર જોડાયેલા હોય મિત્રો. તો સિરીઝની અંદર તો કે આ લેમ્પ છે મિત્રો એ કેવા પ્રકાશ આપશે? તો કે ઝાંખા આપશે, બરાબર. લેમ્પ 1 અને લેમ્પ 2 આ પ્રકારના, બરાબર, સિરીઝની અંદર આ કનેક્શન જોડાયેલું છે મિત્રો. પેરેલલની અંદર હોય તો પેરેલલની અંદર કનેક્શન બે લેમ્પનું તમારે કરવું હોય તો આ રીતનું પેરેલલનું થાય, બરાબર, બરાબર. આ લેમ્પનું આ ફેઝ અને ન્યુટ્રલ, બરાબર, આ પેરેલલની અંદર કનેક્શન થઈ ગયું. આ જે કનેક્શન છે એ કેવું થયું? સિરીઝની અંદર ફેઝ અને ન્યુટ્રલ, બરાબર. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, બેઝલાઇનથી ઉપર લખાયેલા શબ્દને શું કહેવામાં આવે છે? ચોથા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એને સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ, અપરસ્ક્રિપ્ટ કે ડીપરસ્ક્રિપ્ટ. કોમ્પ્યુટરના પણ મિત્રો 10 જેટલા પ્રશ્ન પૂછાશે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા છે મિત્રો. અને હવે બીજી વાત કરીએ, તમે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ છે મિત્રો, ઇલેક્ટ્રિક વર્લ્ડ નામની એપ્લિકેશન છે જ્યાં તમને ટેકનિકલ તમામ વસ્તુ મળી રહેશે. કારણ કે તમે જીએસઆરટીસી હેલ્પરની ભરતીની જો તમે તૈયારી કરતા હો તો એની અંદર તમને ખબર હશે કે ઇલેક્ટ્રિકલનું હશે, મિકેનિકલનું હશે, ફેબ્રિકેશનનું હશે, બરાબર, ઓટોમોબાઈલનું લગતું હશે, સીટ મેટલને વર્ક, પછી ઓટો બોડી રિપેરને લગતું હશે, પેન્ટરને લગતું હશે, બરાબર. આવા અલગ અલગ તમામ ટ્રેડ છે, પેન્ટર જનરલને લગતું હશે. આ તમામ ટ્રેડની વસ્તુ તમને પૂછાશે મિત્રો. ખાસ આ બધા ટ્રેડની અંદરથી 5-5, 6-6 પ્રશ્ન નીકળતા હોય છે. તો તમે તૈયારી કરવી હોય તો તમે બધી બુકો લેવા ક્યાં જશો ખાસ કરીને? અને બીજી એક વસ્તુ કે ઇલેક્ટ્રિક વર્લ્ડ જે એપ્લિકેશન છે જેમાં જીએસઆરટીસી જે પ્રીવિયસ યર 13 થી 14 જેટલા પેપરો છે અગાઉ પૂછાયેલા, જે કહેવાય ને કે ટાયર ફિટરને લગતા હોય, બોડી ફિટરને લગતા હોય, બરાબર, આર્ટ્સ ઇલેક્ટ્રિશિયન, આર્ટ એ ઇલેક્ટ્રિશિયન, આર્ટ સી મિકેનિક, આર્ટ એ મિકેનિક, હેલ્પર, આ તમામ પેપરો પણ ત્યાં છે. તો તમને એક જ એપ્લિકેશન ઉપર, જે ઇલેક્ટ્રિક વર્લ્ડ નામની એપ્લિકેશન છે મિત્રો, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમામ પેપરો સાથે તમામ જે ટ્રેડ વાઇઝ છે મિત્રો મટીરિયલ ટેસ્ટ સિરીઝ મળી જશે. તો ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, જેમાં જીએસઆરટીસી હેલ્પર જે કોર્સ છે મિત્રો ટેસ્ટ સિરીઝ છે ત્યાં. તો આ એક વિશેષ તમને સહેલું પડી જશે. બીજું પણ અન્ય જે કેવો કોમ્પ્યુટરને લગતું મટીરિયલ, ઇતિહાસ, ભૂગોળ, બરાબર, આ તમામ મટીરિયલ પણ ત્યાં મળી જશે. તો ખાસ જોડાવાનું ભૂલતા નહીં. ઇલેક્ટ્રિક વર્લ્ડ નામની એપ્લિકેશન છે, તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પિન કોમેન્ટમાં પણ આપી દઉં છું. ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, ખાસ કરીને યાદ રાખજો, ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન. આગળ પ્રશ્નની વાત કરીએ મિત્રો, પ્રેશર ગેજનું કેલિબ્રેશન ખાલી જગ્યા માટે ઉપયોગ થાય છે મિત્રો. પ્રેશર ગેજ કેલિબ્રેશન છે એ કેના માટે ઉપયોગ થાય છે? 5મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. તો એમાં મિત્રો ખાસ માઇક્રોમીટર, ગેલ્વેનોમીટર, લેક્ટોમીટર કે ડેડ વેઇટ ટેસ્ટર, બરાબર. તેમાં આપણો જવાબ આવશે ડી, બરાબર. આગળ વાત કરીએ મિત્રો, વાતાવરણમાં રહેલું ભેજનું પ્રમાણ છે એ ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે મિત્રો. અહીંયા હાઇડ્રોમીટર છે, હાઇગ્રોમીટર છે, થર્મોમીટર છે કે એક પણ નહીં. હાઇડ્રોમીટર છે ને, આ પ્રશ્ન હાઇડ્રો અને હાઇગ્રોમીટરમાં ખાસ યાદ રાખજો. હાઇડ્રોમીટર છે બેટરી છે, તમારી બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી માપવી હોય, બરાબર, ગ્રેવિટી, તો એના માટે ઉપયોગ થાય છે. અને હાઇગ્રોમીટર છે મિત્રો એ ભેજ માપવા માટે થાય છે. એટલે આ પ્રશ્નમાં તમને કન્ફ્યુઝન થતું હોય તો આવા પ્રશ્ન વિશેષ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. હાઇડ્રો અને હાઇગ્રો બંનેનો ઉપયોગ છે અલગ અલગ થતો હોય છે. પછી મિત્રો સ્પોટલાઇટ છે કઈ જગ્યાએ વાપરવામાં આવે છે? પાર્ક, થિયેટર, ઘર કે સ્ટેડિયમની અંદર. 7મા નંબરનો ક્વેશ્ચન છે, સરસ મજાનો. તો જે સ્પોટલાઇટ છે ને મિત્રો એનો ઉપયોગ છે કઈ જગ્યાએ થશે મિત્રો? તો કે 7મા નંબરના આન્સર શું આવશે? તો કે મિત્રો થિયેટર છે એની અંદર આપણે સ્પોટલાઇટનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. ઘરે તો આપણે સિમ્પલ એલઈડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એલઈડીનું પૂરું નામ પૂછે તો યાદ રાખજો, લાઇટ એમિટિંગ ડાયોડ, બરાબર. પ્રોટેટ અને લેન્ડસ્કેપ શું છે મિત્રો? કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, સરસ મજાનું. પ્રોટેટ અને લેન્ડસ્કેપ, બરાબર. તમે પેપર છે એ ઊભું કાઢતા હો, તમને ખબર હશે, ને આડું. પ્રોટેટ અને લેન્ડસ્કેપ, બરાબર. એક ઓર પેજ હોય તો ઊભું અને આડું પેપર કાઢવું હોય તો એને મિત્રો 8મા નંબરનો ક્વેશ્ચન છે એ શું છે?
પેજ ઓરિએન્ટેશન છે, પેજ બેકગ્રાઉન્ડ છે, સેટઅપ છે કે કોઈ પણ નહીં, તો પેજ ઓરિએન્ટેશન. બરાબર. આગળના લેમ્પ કે ટ્યુબલાઇટ છે મિત્રો, ઉપરથી જે રિફ્લેક્ટ શા માટે રાખવામાં આવે છે? ટ્યુબલાઇટ, સરસ મજાનું. તમને એક CFLનું પૂરું નામ પૂછી શકાય, કોમ્પેક્ટ ફ્લોરોસન લેમ્પ. પૂછાય તો યાદ રાખજો. બરાબર. સારી કે વધારે રોશની મેળવવા માટે, લેમ્પ ટ્યુબલાઇટનું રક્ષણ માટે, ગ્લેરિયર અટકાવવા માટે, કે ડી એક પણ ઉપરોક્ત તમામ છે વસ્તુ એના માટે ઉપયોગ થાય છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો કે ટ્યુબલાઇટ ઉપર રિફ્લેક્ટર છે ને તમામ વસ્તુ કે ભાઈ સારી વધારે રોશની મેળવવી હોય, ટ્યુબલાઇટનું રક્ષણ પણ થાય ને ગ્લેયર અટકાવે છે, ઝરઝરિયા થતા હોય અટકાવવા માટે. આગળના નંબરના ક્વેશ્ચનની અંદર વાત કરીએ, નીચેના પૈકી કયા સ્થળ સાથે છે મિત્રો જે કહેવાય ને કે સ્થળ માટે મીટર ટાઈપ રિફ્લેક્ટર વાપરવામાં આવે છે? યાર્ડ લાઇટિંગ છે, સ્પોટ લાઇટિંગ છે, ધૂંધળું વાતાવરણ હોય ત્યાં કે દરિયાઈ વાતાવરણ હોય ત્યાં? 10મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. હવે યાર્ડ લાઇટિંગની અંદર છે મિત્રો મીટર ટાઈપ રિફ્લેક્ટર વાપરવામાં આવતું હોય છે. આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો, લાઇટિંગ સિસ્ટમમાં ગ્લેયર જે ઝગમગાટ અંધારું થઈ જાય છે મિત્રો, તમને ખબર હોય તો એને નકારાત્મક બાબત છે. ગ્લેયર શેના કારણે ઉત્પન્ન થાય છે? પ્રશ્ન એવો છે મિત્રો, વધારે પડતા ઇલ્યુમિનેશનને કારણે, બરાબર, જે વધારે કહેવાય ને કે બ્રાઇટનેસને કારણે, કોન્સ્ટન્ટ લાઇટિંગને કારણે, કે ઉપર તમામ? 11મા નંબરના ક્વેશ્ચન છે, આ તમામ વસ્તુ આવશે મિત્રો. હજી પણ આપણી જે એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, એપ્લિકેશન ઉપર જોડાના ના હો તો ખાસ ત્યાં તમને તમામ વસ્તુ મળી રહેશે મિત્રો. તો આવી જે ટેસ્ટ સિરીઝ છે તમામ ટ્રેડને લગતી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ફેબ્રિકેશન, ઓટોમોબાઈલ, સીટ મેટલ વર્ક, બરાબર, પેઇન્ટર, જનરલ છે, બરાબર, આ તમામ વસ્તુ ત્યાં અપલોડ થાય છે. અગાઉના પેપરો, મોડલ પેપરો પણ સહિત. મોડલ પેપર એટલે કે મિત્રો એની અંદર જે તમામ વસ્તુ આવી જાય, એ ફેબ્રિકેશન, ઇલેક્ટ્રિક, તમામ એક 10 પ્રશ્ન લઈને આખું એક પેપર બનાવવામાં આવેલું હોય, તો તમને હેલ્પફુલ થઈ શકે. અને મિત્રો પગાર છે, સરકારી ભરતી છે, ખાસ યાદ રાખજો. આ ભરતી માટે તમારે તૈયારી કરવી ફરજિયાત છે. 21,100 પગાર મેળવવો હોય તો એના માટે તૈયારી પણ એવી જોશે તમારે. એટલે તમારે જો સરકારી ભરતીમાં નામ લેવું હોય તો અત્યારથી તમે આ તૈયારી ચાલુ કરી દેજો મિત્રો. નામ સરસ મજાની GSRTCની અંદર હેલ્પરમાં ભરતી છે, તો ખાસ એના માટે તૈયારી કરવી જરૂરી છે. ફૂલ કોર્સ પણ ટૂંક સમયમાં આપણે લોન્ચ કરી રહ્યા છીએ GSRTCનો, જેની અંદર તમામ ટ્રેડને લગતી મટીરિયલ, PDF મટીરિયલ, આ તમામ વસ્તુ વિડીયો સિરીઝ પણ સાથે મળશે. અને એક એવું પ્લેટફોર્મ છે ઇલેક્ટ્રિક વર્લ્ડ કે ત્યાં તમામ ટ્રેડને લગતી બધી માહિતી મળશે મિત્રો. ખાસ તમે બુક લેવા જાઓ તો બુકના તમે 300-400 રૂપિયા એક બુકના હોય, તો અહીંયા ટ્રેડ જે સિમ્પલ કોસ્ટ છે ને આની એક નજીવી બુકની કિંમત કરતાં પણ ઓછી છે, સમથિંગ, બરાબર, સમથિંગ 200-199 રૂપિયા હોય તો એક બુકની કિંમતમાં તમે જોવા જાઓ ને તો મિત્રો તમે 300-400 રૂપિયાથી બુક નીચે ના આવે. તો એના કરતાં તો તમે 13 પેપર ખાલી જોઈ લ્યો ને મિત્રો, આ 13 પેપર ભેગા કરી લ્યો ને તમે, તો પણ તમને સોલ્યુશન સહિત તમને 300-400 રૂપિયા સમથિંગ થઈ જતા હોય, કે અગાઉ તમામ જે પૂછાયેલા પ્રશ્ન ટેસ્ટ સિરીઝ સાથે છે. એટલે એકવાર ડાઉનલોડ કરો, તમને મજા આવશે, ખાલી ચેક કરો. બરાબર. ગ્લેર અટકાવવા માટે તમે શું ઉપયોગ કરશો મિત્રો? 12મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં શું જવાબ આવશે મિત્રો? તો ભાઈ જોનાર વ્યક્તિ છે ઓબ્જેક્ટથી દૂર જોવું, જોનાર વ્યક્તિ ઓબ્જેક્ટથી નજીક જોવું, જોનાર વ્યક્તિથી એકાગ્ર થઈ જવું, કે જોનાર વ્યક્તિ ઓબ્જેક્ટથી સતત જોયા કરવું. 12મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, એમાં આવશે કે જોનાર વ્યક્તિએ છે ઓબ્જેક્ટથી દૂરથી જોવું. બરાબર, ગ્લેર અટકાવવા માટે. હવે MLIDના 2 ભાગમાં વેચાયેલું, તો જે 2 ભાગ પાડવામાં આવે છે મિત્રો એને કઈથી જગ્યાએથી થાય છે મિત્રો? હેઝ, બરાબર, પોઈન્ટ, પ્રશ્ન ચિહ્ન છે કે એટ-ધ-રેટથી છે ને 2 ભાગ પડે છે આપણો ઈમેલ. એક યુઝર નેમ હોય છે, ડોમેન અને હોસ્ટ નેમ. બરાબર. હવે આપણે અહીંયા વાત કરીએ મિત્રો 13મા નંબરની અંદર ક્વેશ્ચન છે, એમાં જવાબ આવશે આપણો ડી. બરાબર, એટ-ધ-રેટથી છૂટું પડે છે, એક ભાગ આ યુઝર નેમ, બરાબર, ડોમેન અને હોસ્ટ નેમ. બરાબર. આગળના પ્રશ્નની ગ્લેર છે ઓછો કરવા માટે શું વાપરવામાં આવે છે મિત્રો? એમાં 14મા નંબરની અંદર છે મિત્રો, એ લેમ્પને ખાસ પ્રકારના રિફ્લેક્ટરનો ઉપયોગ પણ કરવામાં આવે છે મિત્રો. લેમ્પનું માઉન્ટિંગ છે વધારો કરવામાં આવશે, A અને B બંને થશે મિત્રો. આમાં વાણિજ્ય ભવન છે, કોર્પોરેટ ઓફિસ છે, રેસ્ટોરન્ટ છે, સિનેમા ગૃહ છે, બરાબર, વગેરે લાઇટિંગની પદ્ધતિ છે, કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે જેમાં? 15મા નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો એમાં આવશે સેમી ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ, સામાન્ય પ્રકાશ કે સેમી ડાયરેક્ટ. તો એમાં 15મા નંબરની અંદર આપણો જવાબ આવશે મિત્રો સેમી ઇનડાયરેક્ટ પદ્ધતિ. બરાબર, સેમી ઇનડાયરેક્ટ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. GSLનું પૂરું નામ જણાવો. 16મા નંબરનો ક્વેશ્ચન છે GSL, જેમાં મિત્રો જાયન્ટ સર્વિસ લેમ્પ છે, જાયન્ટ સેકન્ડરી લેમ્પ છે, જનરલ સર્વિસ લેમ્પ છે, જનરલ સેફ્ટી લેમ્પ. તો આમાં આપણો જનરલ સર્વિસ લેમ્પ, આપણે જનરલ સર્વિસ લેમ્પની અંદર પ્રશ્ન પૂછાય કઈ ધાતુ યુઝ? ટંગસ્ટન. વિશેષ પ્રશ્ન પૂછાય તો નીચેના પૈકી કયો લેમ્પ છે ચાલુ કરવા માટે સૌથી ઓછી એસેસરીની જરૂર પડે છે મિત્રો? 17મા નંબરના ક્વેશ્ચનની અંદર મિત્રો GSL જનરલ સર્વિસ લેમ્પ હોય તો તમે એક હોલ્ડર હોય, બરાબર, આ તમારો લેમ્પ છે, હોલ્ડરમાં લગાડી દો. બરાબર, એક વચ્ચે સ્વિચ રાખી દો. સ્વિચની અંદર ટર્મિનલ પૂછાય તો યાદ 2 ટર્મિનલ હોય છે. સ્વિચ છે હંમેશા ફેઝની અંદર જોડવામાં આવે છે. બરાબર.
ફોલ્ડરની અંદર બાજુ બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? 18મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, જેને સબ ફોલ્ડર કહેવામાં આવે છે. ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર હોય તો એને સબ ફોલ્ડર કહેતા હોય છે, બરાબર. જીએસએલ લેમ્પની વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? 19મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર ઉપર કામ કરે. લેમ્પ હોય તો પ્રકાશીય અસર ઉપર કામ કરે, બરાબર. જનરેટર કોઈ હોય, બરાબર, તો એ ચુંબકીય અસર ઉપર કામ કરતો હોય. પંખો છે ચુંબકીય અસર ઉપર કામ કરે છે, બરાબર. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. વિટામિન લેમ્પમાં છે કયો ગેસ ભરવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન અથવા આર્ગોન કે ઓક્સિજન? તો એમાં આવશે આપણો જવાબ નાઇટ્રોજન અથવા આર્ગોન. તો વિશેષ મિત્રો, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. તમામ મટીરિયલ પણ મળતા રહેશે. આગળની ટેસ્ટ સિરીઝમાં આપણે જોડાશું, તો ખાસ અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ આપણે અલગ ટેસ્ટ સિરીઝમાં જોડાશું. તો ખાસ એપ્લિકેશન ઉપર જશો તો તમને તમામ પ્રકારની ટેસ્ટ સિરીઝ પણ જોવા મળશે. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરો.